વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયોલોજી વિષયમાં પ્રકરણ 16 પર્યાવરણીય સમસ્યાઓ એના વિશે શીખવા છે. આમ છેલ્લો પાઠ છે, પણ અત્યારે જો દુનિયાનો મોસ્ટ બર્નિંગ ક્વેશ્ચન હોય તો એ પર્યાવરણનું પ્રદૂષણ છે. એટલે આ પાઠ ખૂબ જ ઉપયોગી છે. સામાન્ય રીતે આપણે એનું ટાઇટલ જોઈએ તો પર્યાવરણ એ બે શબ્દોથી બનેલો છે. સંધિ વિગ્રહ કરી તો પરી વત્તા આવરણ એમ બે શબ્દો મળે. પરી એટલે આસપાસનું અને આવરણ એટલે સ્તર. આપણી આસપાસ ક્યાં ક્યાં સ્તરો રહેલા છે તો એનો સમાવેશ આ પર્યાવરણના ઘટકો ચાર સ્તરોથી બનેલા છે. ચાર સ્તરોથી પર્યાવરણ નિર્મિત થાય છે. પહેલું સ્તર છે મૃદાવરણ. પૃથ્વી સપાટીનો આશરે 29% સરફેસ સપાટીનો ભાગ અને 33 કિલોમીટર ઊંડાઈ એ ઘન ભૂકવચ છે. એ ઘન ભૂકવચને મૃદાવરણ કહેવામાં આવે છે. એ માટી, પથ્થર, શિલા વગેરે બનેલું છે. ત્યાર પછી જલાવરણ. જળ એટલે પાણી. આવરણ આપણી આસપાસ રહેલા પાણી આપતા બધા આવરણો છે એને જલાવરણમાં સમાવેશ કરી શકાય. નદી, નાળા, તળાવ, સાગર, મહાસાગર, સાગર, ઝરણા. તો એ પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ હોય છે. ત્રીજો ઘટક છે વાતાવરણ. વાત એટલે વાયુ, આવરણ એટલે સ્તર. પૃથ્વીની આસપાસ વીંટળાયેલું આશરે 1000 કિલોમીટર ઊંચાઈ સુધી હવાનું પાતળું આવરણ છે. તમને ખબર છે આ હવાના આવરણમાં મુખ્ય વાયુ નાઇટ્રોજન 78.06, ઓક્સિજન 20.96. આ ઉપરાંત હિલિયમ, આર્ગોન, પ્લુટોન, ઝીનોન અને એ સિવાય બીજા હાઇડ્રોજન હોય થોડા પ્રમાણમાં જોવા મળે છે. તો એ બધા આ ઉપરાંત ધૂળના રજકણો, કાર્બન કણ, ફૂલની પરાગરજ, રાજના કણ, આ બધેથી આ વાતાવરણ રચાય છે. અને ચોથું છે જીવાવરણ. જીવાવરણ એટલે સજીવોનું બનેલું આવરણ. આપણે સૌને ખબર છે સજીવો એટલે મનુષ્ય, પશુ, પંખી, પ્રાણી, જંતુ અને સૂક્ષ્મ જીવો તથા વનસ્પતિ એ બધાનો જીવાવરણમાં સમાવેશ કરવામાં આવે. સામાન્ય રીતે જીવાવરણ એટલા માટે અગત્યનું છે કે એ સજીવ સૃષ્ટિને ધબકતી રાખે. એટલે આમાં બધા સજીવો આવી ગયા ને એ બધા સજીવો છે એમના જીવનનો આધાર મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ આ ત્રણેય છે. પણ ચારેયનું સંયુક્ત આવરણથી જે રચાય એને પર્યાવરણ કહેવાય. હવે આ જે ચારે આવરણો છે એ ચારે આવરણોમાં મુખ્ય હવા, ભૂમિ, પાણી આ ત્રણ વસ્તુ અંદર આવી જાય છે. આ ત્રણેય હવા, ભૂમિ અને પાણી એની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ સતત બદલાતી રહેતી હોય છે. અને આ બદલાતી જતી પરિસ્થિતિઓ છે એને હિસાબે કેટલાક હાનિકારક અથવા અનિચ્છનીય ફેરફારો આ ત્રણેય પરિસ્થિતિમાં જોવા મળે છે, જે આ જીવાવરણમાં વસતા બધા સજીવોના જીવન પર ભરપૂર અસર કરે છે. તો એના માટે થઈ અને હાનિકારક અને અનિચ્છનીય જે ફેરફારો છે એ આપણે રોકવા જોઈએ તો આપણે જીવી શકીએ તો લાંબુ જીવી શકીએ. જેમ પ્રદૂષણ વધારે એમ આપણો લાઈફ સ્પાન ઓછો, પ્રદૂષણ ઓછું, લાઈફ સ્પાન વધારે.
ખાસ કરીને વસ્તી વધારો એક એવો ફેક્ટર છે કે જે પ્રદૂષણને નોંધે છે. દુનિયામાં સૌથી વધુમાં વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે અને દ્વિતીય ક્રમે ભારત છે. એના હિસાબે ભારતની અંદર પ્રદૂષણ વધારે છે, કારણ કે જેટલો વસ્તી વધારો એટલા સજીવ વધે, સજીવ વધે એટલે જરૂરિયાતો વધે, એ જરૂરિયાતો વધે તેને સંતોષવા માટે ઉદ્યોગો વધે, ઉદ્યોગો વધે રહેવા માટે જગ્યાઓ જોઈએ તો એના માટે જમીન રોકાઈ જાય, બિન ખેતી જમીન કરવી પડે, ખેતી લાયક જમીન ઓછી થાય તો ફળદ્રુપતા જમીનની ઓછી થાય પણ પાક ઓછો ઉતરે, પાણીનો ઓછો સંચય થાય અને પરિણામે આ બધી વસ્તુ માટે એટલે કે ખોરાક, પાણી અને શુદ્ધ હવા માટે એક જાતની સ્પર્ધા લાગે સજીવો. હાનિકારક અને અનિચ્છનીય ઘટકો સજીવો માટેના જે હવામાં, ભૂમિમાં કે પાણીમાં ભળી જાય તો એને એ જે ક્રિયા છે એ ફિનોમિનનને પ્રદૂષણ કહેવામાં આવે. હવે એવા ઘટકો કે જે ભળવાથી હાનિકારક અને અનિચ્છનીય ફેરફાર થાય છે એ બધા ઘટકોને એટલે કે આવા અનિચ્છનીય ફેરફારો કરતા ઘટકો છે એને પ્રદૂષકો કહેવામાં આવે. જેમ કે ધૂળના અરજકણ, ફૂલની પરાગરજ અથવા તો કેટલાક વાયુ, આ બધા શું કરે છે તો એ બધા કુદરતી સંસાધનો પર જબરદસ્ત દબાણ, દાખલા તરીકે વધુ પાણી મેળવવું, વધુ ઉપજ મેળવવી, વધુ પાક મેળવવો એ જાતનું દબાણ છે. કુદરતી સંસાધનો કયા કુદરતી સ્ત્રોત જેને કહીએ એ જમીન, પીવાનું પાણી એટલે કે મીઠું પાણી અને હવા કે જે શુદ્ધ હવા જેને આપણે કહીએ છીએ, એના ઉપર એક જાતનું દબાણ આવે અને એ દબાણના હિસાબે તેની પ્રકૃતિ બદલી જતી એટલે કે પ્રાકૃતિક સાધનોનું અવનતીકરણ. એક સુંદર મજાનું વાક્ય છે કે માં પોતાના સંતાનને દૂધ પાઈ શકે પણ લોહી પાઈ શકતી નથી. આપણે વધુમાં વધુ કુદરતી સ્ત્રોતોનો ઉપયોગ કરી તો પણ પ્રદૂષણ વધે છે. પ્રદૂષણના પ્રકારો જોઈએ તો મુખ્ય પ્રદૂષણ હવા, ભૂમિ, જલ, ધ્વનિ પ્રદૂષણ, રેડિયોએક્ટિવ પ્રદૂષણ, આવા બધા પ્રદૂષણના વિવિધ પ્રકાર છે. એ પૈકી જે મુખ્ય પ્રદૂષણ છે જેને હવા પ્રદૂષણ કહેવામાં આવે છે, એર પોલ્યુશન, એની આપણે વાત કરીએ. હવા પ્રદૂષણ કોણ ફેલાવે? સૌપ્રથમ તો જેમ સજીવોની વસ્તી વધારે એમ દરેકને શ્વાસ લેવો પડે, ઓક્સિજન વાપરવો પડે, CO2 બહાર કાઢવો પડે. એક એવું અનુમાન છે કે જ્યારે સજીવ શ્વાસ લે ત્યારે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.45% પણ જ્યારે બહાર કાઢે ત્યારે એનું પ્રમાણ લગભગ 450 ગણું વધી જાય છે. એમાં ઉદય છે એ સૌથી વધારે CO2 ઉત્પન્ન કરતો સજીવ છે. અલબત્ત દરેક સજીવ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડે છે અને શક્તિ મેળવવાની પ્રક્રિયા કરી જીવન જીવે છે પણ કાર્બન ડાયોક્સાઇડને હવામાં ઓકે છે. ઓકવાનું વાત એટલા માટે કહું છું કારણ કે એ ઇચ્છનીય નથી. જો કે કાર્બન ડાયોક્સાઇડનું યોગ્ય પ્રમાણ છે એ પૃથ્વીને ઠંડી બનતા અટકાવે છે પણ વધારે પડતું પ્રમાણ છે એ ગ્લોબલ વોર્મિંગમાં પરિણમે છે. અને આપણે ખ્યાલ છે આજકાલ જે તાપમાન છે એ 48 અને 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે. એ આ મુખ્ય કારણ હવામાં વધી ગયેલું CO2 નું પ્રમાણ છે. એટલે શ્વસનની ક્રિયામાં CO2 બહાર કાઢે, ઓક્સિજન લે, ઓક્સિજનનો ઘટાડો, CO2 નો વધારો. વાહનોમાં વિવિધ પ્રકારના વાહનો ચાલે છે. એ દરેકની અંદર ડીઝલ, પેટ્રોલ, કેરોસીન અને પેલા સ્ટીમ એન્જિન ચાલતા ત્યારે કોલસોમાં વપરાય. તો એ વાહનોના જે ધુમાડા નીકળે છે એ ધુમાડા વાતાવરણને પ્રદૂષિત કરે છે. ઉદ્યોગો, વસ્તી વધારો થયો, દરેકની પોતપોતાની જરૂરિયાતો ઊભી થઈ
જરૂરિયાતો સંતોષવા માટે ઉદ્યોગો સ્થાપાયા, ઔદ્યોગિક ક્રાંતિ આવી, વધુ પડતા ઉદ્યોગો સ્થાપતા જાય, ખેતી લાયક જમીન રોકાતી જાય અને રહેણાંક માટે પણ રોકાય અને એની લીધે ઉદ્યોગો વધે તો એટલું બળતણ બહુ વધારે મળે. બળતણની અંદર તો ઉદ્યોગમાં આપણે ખબર છે કોલસો પેલા વાપરતો, અત્યારે કોલસો લગભગ ઘણી પ્રકારનો આવ્યો છે. એ ઉપરાંત કોઈ અને ગેસ વપરાય છે. તો એ બધા ઉદ્યોગો છે એ વિવિધ પ્રકારના રાખના કણ, કાર્બનના કણ, સલ્ફર ડાયોક્સાઇડ, આ ઉપરાંત CO2, આ ઉપરાંત નાઇટ્રોજનના ઓક્સાઇડ, આ બધું બહાર કાઢતા હોય છે. એમાં સલ્ફર અને નાઇટ્રોજનના જે ઓક્સાઇડો છે એ તો હવા કરતા હલકા હોવાથી વાતાવરણમાં ઉપલા સ્તરમાં ચાલે જાય છે, જે વાદળમાં રહેલ જે વરાળ છે, પાણીની વરાળ, એની સાથે જલબિંદુ સાથે ભળી જાય અને સલ્ફ્યુરસ, સલ્ફ્યુરિક એસિડ જેવા એસિડિક પાણી ઉત્પન્ન કરે છે. જ્યાં આ વાદળ વરસે ત્યાં એસિડ વર્ષા થાય છે. આ એસિડ વર્ષાને હિસાબે પણ ખેતી લાયક જમીનને નુકસાન થાય. આ ઉપરાંત જે પુરાતત્વીય મોન્યુમેન્ટ્સ છે એને નુકસાન થાય. દાખલા તરીકે તાજમહલ, આરસપણ, જે ચળકતો હોય તે જામો થઈ જાય, એ બધી વસ્તુ તેની અંદર આવી જાય છે. બળતણ ઘરે ઘરે માટીના ચૂલા, એને બદલે હવે ઘરે છે ગેસના ચૂલા, પણ બળતણ તો બળે જ છે. અને સંયુક્તને બદલે વિભક્ત કુટુંબની પ્રથા, એટલે એક કુટુંબનું એક ચૂલા ઉપર રંધાતું સાંઝા ચૂલા કહેવાય. એની જગ્યાએ ઘરે ઘરે ચૂલાની સ્થાપના થઈ, દરેકને બળતણ પડે અને પરિણામે બળતણ પડે એટલે કાર્બન ડાયોક્સાઇડ અને બીજા અન્ય વાયુ ઉત્પન્ન થાય છે. સામે પક્ષે આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉદ્યોગો વધવાથી, વાહનો વધવાથી, સજીવોની સંખ્યા વધવાથી હવામાં CO2નું પ્રમાણ વધી ગયું. તો એને ઘટાડવા માટે એટલા લીલા વૃક્ષો હોય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં લીલા વૃક્ષો છે આ CO2નું પ્રમાણ ઘટાડે. પણ આપણે ખેતી લાયક જમીનને બિન ખેતી કરીને ઉદ્યોગોની જમીન ફાળવી દીધી અને મોટા મોટા કોન્ક્રીટના જંગલો એટલે કે બહુમાળી મકાનો ઊભા કરી દઈએ તો વન કટાઈ થઈ ગઈ. વન એટલે કે વનસ્પતિનું પ્રમાણ વધી ગયું. આ હવા પ્રદૂષણની હાનિકારક અસર જેવી તો પેલા શ્વસનનું આંખ બળે, નાક બળે, શ્વાસ નળીના અને વાયુકોષના રોગ થાય, બ્રોન્કાઇટિસ, અસ્થમા, અને આ ઉપરાંત જે ભયંકર કહી શકાય એવો રોગ હોય એલર્જી. તો આ બધી વસ્તુ છે એ ઉપરાંત આળસપણ પણ ઝાંખા પડી જાય અને જમીન બિનઉપજાઉ થઈ જાય. કેટલીક વખત તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની આસપાસ હવાની અંદર જે લટકતા ધૂળના રજકણ છે ધૂળ ઉત્પન્ન કરે છે અને ફોગ જેને કહે છે, અને એને હિસાબે વિઝિબિલિટી પુઅર થઈ જાય. તો વાહનો ધીમા ચાલે, બ્રેક મારીને ચાલે, બળતણ વધારે ઘટે, પોલ્યુશન વધારે થાય, સમયની બરબાદી થાય અને એક્સિડન્ટ થાય તો બધી વધારે રોગ પ્રતિકારક અસર ઘટી જાય છે. આ ખાસ અગત્યની વાત છે, કારણ કે હાલમાં તમને ખબર છે વાયરસ જે કોરોના ફેલાવો છે એ ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા માણસોને મારી નાખે. એટલે એનાથી બચવા માટે આપણે આ હવા પ્રદૂષણ ઘટાડવું જોઈએ. બેક્ટેરિયા અને વાયરસના નિવારણ તરીકે હવામાં જે રહેલા જે ધૂળના રજકણો છે ગેસમાં એ બહુ જવાબદાર છે, એમના નિવાસસ્થાન છે. આ બધું રોકવા માટે આપણી સરકાર જાગે છે મોડી વયમાં 1986 માં એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ વધાર્યો. કારણ કે પ્રદૂષણની સાંદ્રતા વધતી ગઈ, વિસ્તરવાનો સમયગાળો પણ વધતો ગયો, કારણ કે જે રાઉન્ડ ધ ક્લોક કામ ચલાવવું પડે છે પરિણામે વિસ્તરણ વધી ગયું અને સજીવોની સંખ્યા એટલે કે વસ્તી વધારો પણ થઈ ગયો. તો આ બધાના પરિણામે હવા પ્રદૂષણ છે એ આપણને નડે છે. આ ઉપરાંત કોઈ વસ્તુ સડે તો હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા જે દુર્ગંધ મારતા ગેસ અથવા તો
કાદવ કે સડતો હોય તો એમાંથી મિથેન વાયુ જેવા વજન મારતા ગેસ ઉત્પન્ન થતા હોય છે, એને પણ એક હવાનું પ્રદૂષણ ગણી શકાય. હવે ઉદ્યોગો છે એની અંદર સામાન્ય રીતે પેલા કોલસો વપરાય. કોલસાના 4 પ્રકાર છે કે પીટ, એન્થ્રેસાઇટ, બિટ્યુમિન અને લિગ્નાઇટ. એમાં લિગ્નાઇટ પીટ તો વપરાતો નથી. લિગ્નાઇટ છે એ આપણા કચ્છના નખત્રાણામાં અને આજુબાજુના ઉદ્યોગમાં પાવર સ્ટેશનમાં વપરાય છે. એમાં રાતનું એટલું બધું પ્રમાણ હોય કે આસપાસનું વાતાવરણ ધૂંધળું કરી નાખે. ઓઇલ વપરાય છે, એમાં ક્રૂડ ઓઇલ અને ખાસ એની અંદર લેડ હોય છે, ઝેરી તત્વો એ હવામાં બહાર પડે છે. ગેસમાં એલપીજી ઇલેક્ટ્રિફાઇડ પેટ્રોલિયમ ગેસ અને સીએનજી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ વપરાય છે, જેમાં પ્રદૂષણનું પ્રમાણ છે ખરું પણ થોડું. ઉદ્યોગોની અંદર સરકારે હવે નિયમ રાખ્યો છે કે ચીમનીમાંથી બહાર નીકળતો ધુમાડો છે એ શુદ્ધ હવા સ્વરૂપે, એટલે કે તેની અંદર કોઈ જાતના 10 પાર્ટિકલ હોવા જોઈએ. કાર્બનના, લાઇમસ્ટોનના અથવા તો જેને આપણે ધૂળ કહીએ છીએ કે બીજી કોઈ ધૂળના રજકણો છે, કાંકરા છે, જો જીની મિલ હોય તો એ હોવા જોઈએ. એના માટે એને કેપ્ચર કરવા પડે. ધારો કે અહીંયા બળતણ પડે છે, એમાંથી જે વાયુ નીકળે છે એને ફ્લુ ગેસ કહેવામાં આવે છે. આ ગેસીસમાં આ રાગના કણ, ધૂળના કણ ખાસ હોય છે, તો એને નીચે બેસાડી દેવા અને પછી હવા આ ધૂળ કે રાગના કણ વગરની જો ચીમની દ્વારા ઊંચે 31 મીટર જેટલી આશરે હાઈટ રાખી અને ચીમની દ્વારા એને હવામાં ફેંકવામાં આવે તો એની અસરકારકતા ખૂબ જ ઓછી થઈ જાય છે. તો એમાં જે સાધનો વપરાય છે ચીમની અને જે બર્નિંગ આપતું સાધન છે એની વચ્ચે એને ESP અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટસ કહેવામાં આવે છે, જેની અંદર 10 પાર્ટિકલને આયોનાઇઝ કરવામાં આવે. આયોનાઇઝ કરવા માટે એમાંથી એક કરંટ પસાર કરવામાં આવે છે અને એ 3000 વોલ્ટ જેટલો હાઈ વોલ્ટેજ કરંટ હોય છે, જેને લીધે 10 પાર્ટિકલ આયોનાઇઝ થઈ અને કેપ્ચર થઈને નીચે ઢગલા સ્વરૂપે એ ગોઠવાય છે, જેને રિસાયકલ કરી શકાય છે. તો આમ તો આ ચીમનીથી બહાર નીકળતો ધુમાડો છે એ 10 પાર્ટિકલ વગરનો કહી શકાય. આપણે ઘણી વખત જામનગર જતા હોઈએ ફેક્ટરીમાં જો તમને ધુમાડા ચીમનીમાંથી નીકળતા જોવા મળે તો સમજી લેવું કે એનો ESP પ્લાન્ટ ટ્રિપ થઈ ગયો છે, એટલે કે બંધ થઈ ગયો છે. એટલે આ સરકાર તરત જ એ દંડ કરે છે અને ESP વગર કંપની ન ચલાવો, એ બર્નિંગ ન કરવું એવો એક નિયમ બનાવે છે. ખાસ કરીને નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ છે એ તમે જે પાવર સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશન, ત્યાં બહુ ઉત્પન્ન થાય છે, જે એસિડ વર્ષા માટે જવાબદાર છે. સિમેન્ટ ઉદ્યોગમાં સિલિકોસિસ નામનો રોગ થાય છે અને સ્ટેટોસ ઉદ્યોગમાં એસ્બેસ્ટોસિસ નામનો રોગ થાય છે. તો આ એક રીતે એ પહેલા પ્રાથમિક કક્ષાના ડ્રાય સ્ક્રબ હતા, તેની અંદર પાણીનો જે ચૂનાનો ફુવારો મારવામાં આવે અને પ્રદૂષિત કણ તેમાંથી પસાર થાય ત્યારે એ પાણીથી ભારે બની ગુરુત્વાકર્ષણ બળને લીધે નીચે બેસી જાય અને ઉપરથી 10 પાર્ટિકલ વગરની હવા બહાર કાઢી દે. તો એના માટે પાણીનો કે ચૂનાનો ફુવારો જેને ઇન્જેક્ટર કહેવામાં આવે છે, ઇન્જેક્ટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ CPC ભારતનું છે, એને એવા અભ્યાસ પરથી તારણ કાઢેલું છે કે આ જે 10 પાર્ટિકલ બહાર નીકળે છે એ કણનો વ્યાસ જો 2.5 માઇક્રોમીટરથી ઓછો હોય કે તેના જેટલો હોય તો એ સ્વાસ્થ્યને કોઈ નુકસાન કરે છે. એમાં ખાસ કરીને ગળામાં, નાકમાં, આંખમાં બળતરા, ફેફસાને નુકસાન કરે, એટલે કે શ્વાસ નળી પર કફ જમા કરી દે છે અને શ્વાસ રૂંધાય છે અને છેવટે મૃત્યુ પણ પામે છે. અત્યારે જે કોરોનાને લીધે જે શ્વાસ બ્લોક થઈ જાય છે એ આ રીતે આખો શ્વસન માર્ગ બ્લોક થવાને લીધે જે કફને લીધે માણસ કે મરી જાય છે, એનું
કારણ કે ઓક્સિજન મળતો નથી અને ઓક્સિજન વગર આપણા પ્રાણ રહેતા નથી, કારણ કે ઓક્સિજનને